કોમી એકતાનું પ્રતીક સમાન છોટુ બાવાના 45મા ઉર્ષની ઉજવણી હાંસોટ ખાતે કરવામાં આવી। હાંસોટમાં હજરત છોટુ મિયા બાવાના 45મા ઉર્ષની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ અને મુસ્લિમ બિરાદરો સાથે મળીને આ ઉર્ષની ઉજવણી કરી હતી। છોટુ બાવાના ઉર્ષમાં ગુજરાત સહિત દેશમાંથી ભક્તો ઉમટી પડતા હોય છે। હિન્દુ મુસ્લિમ ભાઈચારાની લાગણી તેમજ સર્વ ધર્મ પ્રત્યે આદર ભાવના સાથે કોમી એકતાનો સંદેશ દેશ વિદેશમાં ફેલાવનાર હઝરત મંસૂર મોહમ્મદ હુસૈન શાહ ઉર્ફે છોટુ બાવાના ઉર્ષની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ અને હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાનું પ્રતીક હાંસોટના હઝરત છોટુ મિયા બાવાના ઉર્ષ શરીફની હિન્દુ અને મુસ્લિમ ભક્તોનો સમન્વય જોવા મળે છે। અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાભેર પોતાની મનોકામના વ્યક્ત કરી મન્નત પૂરી કરતા હોય છે। દરગાહ શરીફના સરદાર નસીન હઝરત પીર મોહમ્મદ ચિશ્તી દ્વારા ઉર્ષ શરીફમાં પ્રથમ સંડલ પેશ કર્યો હતો। ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંડલ પેશ કરવામાં આવ્યો હતો। હિન્દુ મુસ્લિમ બિરાદરો અહીં સેવા કરી ધન્યતા અનુભવે છે। આ પ્રસંગે હાંસોટ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। અભિષેકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, હાંસોટ। મહેશભાઈ, છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા હાંસોટ મુકામે જ્યાં આગળ છોટુ બાવા સાહેબની દરગાહ છે અને છોટુ બાવા સાહેબનો મજાર શરીફ છે, અહીંયા ઉર્ષની ઉજવણી થાય છે। આજ રોજ 45મો ઉર્ષ છે છોટુ બાવા સાહેબનો। લાખો લોકોની મેદની અહીંયા હોય છે। ગામે ગામ રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે। આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે। લોકોની ભાવના એટલી બધી છે। હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ, સાથે જમીએ છીએ, હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ, ઉર્ષની ઉજવણી કરીએ છીએ। લોકોની શ્રદ્ધા એટલી બધી છે, લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાંસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે। આ હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું મોટું પ્રતીક છે અને હિન્દુ અને મુસ્લિમ લોકો બંને સાથે મળીને હર્ષો ઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરીએ છીએ। જય ભારત।